હેલો ફ્રેન્ડ્સ, નેહાસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે એક સરસ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી ડિલિશિયસ એવી કેક લઈને આવી છું। તો અહીંયા મેં કેક બનાવી છે મેંદાના લોટની અને ઢોકળિયામાં બનાવી છે। તો અહીંયા મારે કોઈ કારણોસર એ બેટર બનાવ્યું હતું અને જે બેક કરવા મૂકી હતી એ શૂટ થયું નથી, તો હું ઇન્ગ્રીડિયન્ટ્સ બોલી દઉં છું। એકદમ સ્વાદિષ્ટ એવી બાળકોને ખૂબ ભાવે એવી કેક બની છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ આખી નીકળી ગઈ છે। તો અહીંયા મેં વ્હાઈટ કમ્પાઉન્ડ લીધું છે અને એને હવે આપણે એક બાઉલમાં ગરમ પાણી કરી અને બીજા બાઉલમાં ચોકલેટ ઉમેરી અને આવી રીતે મેલ્ટ કરી લઈશું। અને અહીંયા ચોકલેટ સિરપ લીધેલું છે, પાઉચમાં આવે એ 1 ચમચી અને 2 ચમચી ગરમ પાણી છે અને શુગર પાવડર છે 1 ચમચી। તો આપણે પતલું ચોકલેટ સિરપ બનાવવાનું છે અને કેકમાં હોલ કરી અને એની ઉપર આપણે આવી રીતે ઉમેરી દેવાનું છે। તો કેક સરસ ટેસ્ટી અને પોચી થઈ જાય છે। અને હવે આપણે ચોકલેટ જે મેલ્ટ કરી છે એનાથી ગાર્નિશ કરીશું આવી રીતે। તો તમે જોઈ શકો છો આવી રીતે। તો આ કેકમાં મેં 1 કપ મેંદો લીધેલો છે અને 4 થી 5 ચમચી બટર લીધેલું છે, બેકિંગ પાવડર, બેકિંગ સોડા અને ગરમ દૂધ લીધેલું છે અને 1 કપ શુગર પાવડર લીધેલો છે। તો એને સરસ મિક્સ કરી અને બેટર બનાવી અને ઢોકળિયામાં એને બેક કરવા મૂકી દીધું હતું 30 થી 35 મિનિટ। તો આવી રીતે ચડીને તૈયાર થઈ ગઈ છે। તો તમે જોઈ શકો છો અને અહીંયા મેં ચોકલેટ સિરપથી ગાર્નિશ કરી છે ચોકલેટની ઉપર અને થોડા ચોકો ચિપ્સ ઉમેર્યા છે અને 2 ચોકલેટ મૂકી છે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી કેક ચડીને બનીને તૈયાર થઈ છે। તો તમે આવી રીતે એકવાર જરૂરથી બનાવજો। બર્થડે હોય, એનિવર્સરી હોય કે કોઈ પણ પાર્ટી હોય તો આપણે આવી કેક ઘરે બનાવી શકીએ છીએ આસાનીથી। તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।